ખોરાક અને ઔષધ નિયમ તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ 182થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા રતનપુર, બાજીપુરા અને પિતોલ ચેકપોસ્ટ તથા હિંમતનગરની સાબર ડેરી એમ કુલ 4 જગ્યાઓ પર સઘન ચકાસણી. રાજ્યની 14 જેટલી ડેરીઓ પર 150થી વધુ ટેન્કરોમાં વહન થતા દૂધની તપાસ કરી, જેમાં 900 જેટલા દૂધના નમૂનાની સ્થળ ઉપર જ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યના નાગરિકોના જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પરપ્રાંતીયથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ ટેન્કરોના દૂધના 40થી વધુ નમૂના સ્થળ ઉપર જ ચકાસવામાં આવ્યા હતા. ત્યારે વધુમાં તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી 14 જેટલી ડેરી પર 150થી વધુ ટેન્કરો સહિત કુલ 182થી વધુ દૂધના ટેન્કરોના આશરે 22 લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી. આજે રાજ્ય સરકાર, રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના માટે સતત કટિબદ્ધ છે, કાર્યશીલ છે. અને આ દૂધ આજે એક બેઝિક ખોરાક છે. નાના મોટા ઘરડા સૌને માટે એક આવશ્યક અને પોષણયુક્ત આહાર છે. અને દૂધમાં મોટાપાયે ભેળસેળ થાય છે એવી અવારનવાર નાગરિકો તરફથી ફરિયાદ આવતી હતી. તો એક એના સમાધાન પેટે અમે એક સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ ઉઠાવી. ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે, અન્ય રાજ્યોમાંથી આવતી હોય છે એમાં પણ ભેળસેળ હોય છે. આ એક ચેક કરવા માટે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી. અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે. અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈની સીધી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આજે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ 182 જેટલા ટેન્કરોની તપાસ કરી. આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મિલ્કો સ્કેન મીટર છે, જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસેળ હોય, કેમિકલ હોય કે યુરિયા હોય, સોડા બાયકાર્બ હોય, માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ હોય તો તરત પકડી પાડે છે. તેના મારફત આ 182 ટેન્કરોની અમે ચકાસણી કરી. તો એની અંદર લગભગ ટોટલ દૂધનો જથ્થો તો 22 લાખ લીટર વહન થતો હતો. એમાં કોઈની અંદર અજુગતું કે ભેળસેળ ધ્યાને આવેલી નથી. આ ઉપરાંત આજે 182 હતા એમાંથી લગભગ રાજ્યની મોટી 14 ડેરીઓની ત્યાં તપાસ કરી હતી અને એમાં લગભગ 150 ટેન્કરો ચેક કર્યા હતા. અને મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી અને એમપીમાંથી પણ ગુજરાતમાં મોટા પાયે દૂધ આવતું હોય છે. તો આ ચેકપોસ્ટ ઉપર પણ લગભગ 30થી વધારે દૂધના ટેન્કરો તપાસવામાં આવ્યા. એમાં લગભગ વહન થતું 7 લાખ જેટલું લીટર હતું. અને આ જે ટેન્કરો તપાસ કર્યા તો એની અંદર પણ કોઈની અંદર ભેળસેળ માલુમ પડી નથી. મોટાભાગના ટેન્કરો સીલ હતા. ટેન્કરમાં સાથે દૂધનો ટેસ્ટ રિપોર્ટ પણ હતો. આમ છતાં અમારા ટીમે એનું ક્રોસ વેરિફિકેશન કર્યું અને ઓન ધ સાઇડ ટેસ્ટિંગ કર્યું અને એના સર્વેલન્સ નમૂના પણ લેવામાં આવ્યો છે. આમ દૂધની અંદર જે આપણો જે બેઝિક ખોરાક છે એમાં મોટા પાયે જે ભેળસેળ છે એવું જે એક લોકોમાં છાપ હોય છે તો ખરેખર ગુજરાતમાં એવું નથી. ગુજરાતમાં જે દૂધ આવે છે એમાં પણ એટલી બધી ગડબડ હોતી નથી. હા, અમે ગયા વર્ષે સમયાંતરે આનું તપાસ અને ડ્રાઈવ ચલાવતો હોય છે. ગયા વખતે લગભગ અમે 3300 નમૂનાઓ માર્કેટમાંથી લીધેલા હતા. તો એમાંથી લગભગ 90 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ થયા હતા, એટલે 3% નમૂનાઓ ભેળસેળવાળા માલુમ પડ્યા હતા. એ ભેળસેળ પણ દૂધમાં કોઈ પાણી નાખ્યું, ફેટ ઓછા હોય, પ્રોટીન ઓછું હોય એવા ટાઈપના હતા. કોઈની અંદર કેમિકલની કે યુરિયાની ભેળસેળ ધ્યાને આવી નથી. અને આજે 3% પણ જે ભેળસેળવાળા માલુમ પડ્યા એના સામે પણ એજ્યુકેશનની કાર્યવાહી અને દંડની કાર્યવાહી ચાલી રહી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.